હલો ગાઈસ, આપણે વણેલા ગાંઠિયા બનાવીએ છીએ. તો 1 કિલો ચણાનો લોટ લીધો છે, 100 ગ્રામ તેલ લીધું છે, 25 ગ્રામ સોડા લીધા છે. આ સોડા છે, ગાંઠિયામાં નાખવાના સોડા આવે એ સોડા છે. એક લીંબુ. હવે આપણે લોટ બાંધીએ છીએ. આ અજમા છે. આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ છીએ. તો જે આપણે લોટાની અંદર પાણી, તેલ અને લીંબુ અને સોડા મિક્સ કરી અને ચમચીથી હલાવી નાખવાનું છે. આ રીતનું હલાવું છું એ રીતનું હલાવી નાખવાનું છે. હલાવવાનું, ખૂબ હલાવવાનું છે. એકદમ સોડા, લીંબુ, તેલ ને બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું નાખતું જવાનું છે. લોટ બાંધતો જવાનો છે. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધવાનો છે. જો લોટ બાંધી રહ્યા છીએ આપણે. લોટને આપણે બાંધવાનો ચાલુ કરી દીધો. માપસરનું નિમક નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. પછી અજમા નાખવાના એમાં. પછી લોટ બાંધવાનો છે. લોટ કહણાઈને તૈયાર થઈ ગયો છે. ખૂબ કહણવાનો છે. મસ્ત નો જો વ્હાઈટ લોટ થઈ જવો જોઈએ કમ્પ્લીટ. ખૂબ કહણવાનો. પછી આપણે એને થોડીક વાર માટે 5-10 મિનિટ માટે કપડું ઢાંકીને મૂકી દેવાનું. પછી આપણે વણેલા ગાંઠિયા બનાવીશું. હાલો, જય શ્રી કૃષ્ણ. આ ગ્રીન ચટણી બનાવું છું ગાંઠિયા ખાવાની. એમાં આદુ, મરચાં અને સિંગદાણા અને લીલા ધાણા આની ચટણી બનાવું છું. હાલો, જો ચટણી બની ગઈ છે. બરાબર, ગાંઠિયા માટેની ગ્રીન ચટણી. જય શ્રી કૃષ્ણ ગાઈસ, તો ગાંઠિયા ખાવા માટે આવી જાજો. હાલો દોસ્તો, બધા ગાંઠિયા ખાવા આપણે ગાંઠિયા વણવાનું ચાલુ કરી દીધું છે. જો આ રીતના બધા ગાંઠિયા બને. અને હવે આપણે તેલમાં ગાંઠિયા નાખશું. તેલ તો આવી ગયું છે ક્યારનું, પણ પેલા આપણે જોઈ લઈ ગાંઠિયા કઈ રીતના બને છે. તમે પણ જોઈ શકો છો. ગાંઠિયામાં હજી તેલ તો બરાબર આવ્યું નથી. ના આવી ગયું છે. પણ ખાવા વાળાને ખબર પડે કેવા બને. ખાવા વાળા રિવ્યુ આપે એ પ્રમાણે આપણે જોવાનું છે. જો ગાંઠિયા તો ફૂલીને ઉપર આવ્યા છે. ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ છીએ ગાંઠિયાની. તમે જોઈ શકો છો. ગાંઠિયા તો એકદમ સરસ અને વ્હાઈટ થયા છે. આપણે બીજી વખત જ બનાવીએ છીએ હજી. ગાંઠિયા આપણે હજી શીખીને બીજી વખત બનાવીએ છીએ. પણ આવડી ગયા, એમાં કઈ નવીન લાગતું નથી મને. જો એકદમ વ્હાઈટ ગાંઠિયા થાય છે આપડા. જેવા કે બાર હોય એવા જ એકદમ થાય છે. ફૂલી અને કમ્પ્લીટ થયા છે ગાંઠિયા. તમે જોઈ શકો છો. અહીંયા બીજું જોવો દોસ્તો, ફૂલીને એકદમ મસ્ત થઈ ગયા છે ગાંઠિયા. હવે અહીંયા બનાવવું એ જોવો તમે. બનાવવામાં આમાં કાંઈ નથી. આ રીતનું ધીમે 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 આવી રીતના કરતું જવાનું અને ગાંઠિયા વણતા જવાના. એટલે ગાંઠિયા વસ્તુ આપને જેટલી અઘરી લાગે એટલે અઘરી નથી. જોવામાં તમને અઘરી લાગે છે, પણ ગાંઠિયા તો એકદમ મસ્ત બને છે. અને ગાંઠિયા તો ઘરે જ બનાવીને ખાવા જોઈએ. દોસ્તો, આ રીતના નાખતું જવાનું અને એકદમ ધીમો તાપ રાખવાનો. ધીમો જેમ તાપ રાખશો એમ ગાંઠિયો સારો થશે. જેટલો ફાસ્ટ તમે રાખશો એટલો લાલ ગાંઠિયો થઈ જશે. એટલા માટે છે ને ધીમે ધીમે તાપે ગાંઠિયો કરવાનો. હું વણું એ તમે જોઈ શકો છો. ગાંઠિયામાં વણવાની જ ખૂબી છે બધી.
બાકી ગાંઠિયા તો બની જાય, પણ વણવાનું જ મહત્વનું છે બધું. જોઈ શકો છો તમે, આ ગાંઠિયા બનવા માંડ્યા છે. આ રીતના આને બહુ ફેરવવાના નહીં, ધીમા તાપમાં આપણે આ રીતના વ્યવસ્થિત ચડવા દેવાના. એકદમ ફૂલીને ગાંઠિયો ઉપર આવી જાય એટલે મસ્ત તમારો ગાંઠિયો ખાવામાં પણ સારો લાગશે અને ઉપર હિંગ છાંટતું જવાનું, એટલે મજા આવી જશે તમને. હલો મિત્રો, આપણે વણેલા ગાંઠિયા બની ગયા છે. જે આપણે લોટ બાંધીને મૂક્યો તો તે ભાઈ આપણે વણેલા ગાંઠિયા બનાવ્યા છે. તો આ છે ગાજરનું ખમણ, આ છે કાંદા, આ છે મરચા, આ છે લીલી ચટણી. તો આ ગાંઠિયા બની ગયા છે અને હવે ખાવાની શરૂઆત કરીએ છીએ. બહુ મસ્ત પોચા રૂ જેવા ગાંઠિયા થયા છે. તો તમને આવો તમે બધા ખાવા, આપણે ગાંઠિયા ખાઈએ. અને જો તમને આ ગાંઠિયાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.